લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ ટોકરાળા ગામે સામાન્ય બાબતે બે સમાજના પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ હતી। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવી તો લીંબડી તાલુકાના ટોકરાળા ગામે નજીવી બાબતે કોળી પટેલ સમાજનો પરિવાર અને બાબર સમાજનો પરિવાર બાખડી ઉઠ્યો હતો। ત્યારે બંને પક્ષોથી 5 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ મારામારીમાં ધોકા, પાઇપ અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 2 થી 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા। ત્યારે બંને પક્ષોથી એમએલસી નોંધાવા પામી હતી। ત્યારે વધુ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં મારામારીના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।